સુરતમાં રામનગરમાં પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલી અને હવે તેનું નામ હિન્દુસ્તાની મહોલ્લા કરવામાં આવ્યું છે। સુરત શહેરના રાંદેર ઝોન સ્થિત રામનગર વિસ્તારમાં આવેલો એક જૂનો રહેણાંક વિસ્તાર જે અગાઉ પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખાતો હતો તેનું નામ હવે સત્તાવાર રીતે બદલી અને હિન્દુસ્તાની મહોલ્લા કરવામાં આવ્યું છે। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ નવા નામકરણની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ભલામણ બાદ શક્ય બન્યું છે। પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે તેમણે વર્ષ 2018માં સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને આ વિસ્તારનું નામ બદલવા માટે પત્ર લખ્યો હતો। આ પત્રના અનુસંધાને 17 ડિસેમ્બર 2018ના રોજ સમિતિએ ઠરાવ નંબર 38/2018ના પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલી અને હિન્દુસ્તાની મહોલ્લા કરવાનો નિર્ણય લીધો હતો। આ નિર્ણયને આજે સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે। પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું કે આજથી આ વિસ્તાર હિન્દુસ્તાન મહોલ્લા તરીકે ઓળખાશે। તેમણે ખાતરી આપી કે આ મહોલ્લામાં વસતા નાગરિકોના રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજોમાં પણ જૂના નામની જગ્યાએ નવું નામ અંકિત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે। આ નિર્ણયથી સ્થાનિક લોકોમાં ખુશી અને ગર્વની લાગણી જોવા મળી રહી છે અને આ પગલાથી તેમની રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। આજે શું કાર્યક્રમ કઈ જગ્યાએ? 15 ઓગસ્ટ 1947 हिंदुस्तान आजाद थयो, परंतु 14મી ઓગસ્ટ 1947 दिवसे आ देशનું विभाजन पण थयुं। पूर्व पाकिस्तान, पश्चिम पाकिस्तान एम बे पाकिस्तान अस्तित्वमां આવ્યા। આજે પણ 14 ઓગસ્ટ વિભાજનની વિભીષિકા તરીકે આપણે એને મનાવી રહ્યા છીએ। अखंड भारतना शिल्पी आदरणीय सरदार साहेब ने पण आज 150મી वर्षे આપણે યાદ કરીએ। आजादी वखते जे विभाजन थयुं ए विभाजन वखते सिंध प्रदेशना लोको खूब एमणे यातना भोगवी, खूब मुश्केलीओ भोगवी, घरबार छोड़वा पड्या। अखंड भारतनुं ते समयनुं स्थान सिंध प्रदेश ત્યાંથી લોકો આવ્યા, અનેક દેશમાં અનેક શહેરોમાં આવ્યા, પરંતુ સુરતમાં જે રામનગરમાં જે આખો સિંધી સમાજ આવ્યો અને અહીંયા રહ્યો એ મૂળ સિંધ પ્રદેશથી આવ્યો હતો। તો ત્યારે આજે રામનગર મુકામે સમગ્ર સિંધી સમાજ રહે છે ત્યારે એક લોકવાયકા હતી પાકિસ્તાની મોલ્લો। तो ये જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે 2015-16માં ચર્ચા પણ થઈ અને 17-18માં એની કાર્યવાહી કરી। સંસદીય સચિવ ગુજરાત સરકારમાં હતો ત્યારે પત્ર વ્યવહાર કરીને સુરત મહાનગરપાલિકામાં સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પછી ઠરાવ પણ કર્યો। 2018નો ઠરાવ છે। ત્યારથી જે લોકવાયકા હતી પાકિસ્તાની મોલ્લો એ દૂર કરી હિન્દુસ્તાની મોલ્લો તરીકે આપણે એને પ્રસ્થાપિત કર્યું। અને અહીં વસતા જે લોકો છે એના આધાર કાર્ડ કે રેશન કાર્ડમાં જે તે વખતે લોકવાયકાના કારણે લખાઈ ગયું હોય પાકિસ્તાની મોલ્લો એને પણ હવે સુધારવાનું છે। અમારો નવી કોલેજ મુકામે અમારો એક સેવા સેતુ કાર્યક્રમ પણ આ રવિવારે છે, તો એમાં પણ આ જ્યારે જેના જેના આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલ્લો લખાયેલો હશે એ સુધારીશું પણ ખરા। તો